તિથિ વિક્રમ સંવત 2082 જેઠ અધિક વદ બીજ આવશે. ધન રાશિમાં ચંદ્ર આવશે તો મૂળ નક્ષત્ર આવશે. સાધ્ય યોગ તો કરણ ઘર આવશે. વિછોડો કે પંચક? નથી પંચક કે નથી વિછોડો. સૂર્ય વૃષભ રાશિમાં છે, ચંદ્ર ધન રાશિમાં છે. 5:53 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:21 છે. 9:17 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 7:05 છે. અભિજીત મુહૂર્ત 12:10 થી 1:02 છે તો રાહુકાળ 3:59 થી 5:40 છે. હવે આ રાહુકાળમાં શક્ય હોય ને ત્યાં સુધી કોઈ શુભ કામ ના થાય, સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ કાર્યો કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો. માંગલિક કાર્યો તો થશે નહીં, પુરુષોત્તમ માસ ચાલે છે. નાના મોટા કોઈ કામ કરવા છે. ભગવાન મેં કીધું અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારકા વતી છે. જો તમારી પાસે ખરેખર ભગવાને લક્ષ્મી આપી છે તમને, અને ઘરથી પણ તમે સુખી છો, પરિવારથી પણ સુખી છો, અને સંતાનથી પણ સુખી છો, તો અધિક મહિનામાં સરસ મજાની આવી તીર્થયાત્રા કરો. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારકાવતી છે. કોઈ પણ એક જગ્યા, બે જગ્યા, જેટલું થાય એટલું ફરો. અધિક માસમાં આ તીર્થ સ્થાનો પર નાહવાથી તમારા 7 જન્મોના પાપ નાશ થાય છે, મોક્ષ પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આવું છે. વાત કરીએ હવે આપણે દિન વિશેષની. કાલે દિન વિશેષમાં વાર મંગળવાર છે. કોઈ પણ પ્રકારની લાલ વસ્તુનું દાન કરો, લાલ વસ્તુ જોડે રાખો, લાભ થશે. મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરવાથી તમે સારા એવા કામ કરી શકો છો. કોઈ પણ પ્રકારની આવી ગઈ, વસ્ત્ર આવી ગયું, જમવાનું આવી ગયું, કાચું સીધું આવી ગયું, કે કોઈ પણ લાલ વસ્તુ હોવી જોઈએ. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ. પ્રથમ ચોઘડિયું લાભ રહેશે 10:56 થી 12:37 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું કાલે 12:37 થી 2:18 કલાકનું રહેશે. અને ત્રીજું શુભ ચોઘડિયું 3:59 થી 5:40 કલાક. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. સારા કામ કરવા છે, માંગલિક કાર્ય કરવા છે, નવા કામ કરવા છે, અથવા તો કોઈ પણ નાની મોટી ગતિવિધિ કરવી છે. ફળ સારું મળશે. રાત્રિનું ચોઘડિયું લાભ 8:40 થી 9:59 કલાક. પછી આવે શુભ ચોઘડિયું 11:18 થી 12:37 કલાક. આ દિવસ રાતના ચોઘડિયા છે. સમજો નાનું મોટું કાલ કોઈને મળવાનું છે, મીટિંગ કરવી છે, ક્યાંક જવું છે, સારી જગ્યાએ કામ કરવા કે નાના મોટા ઇન્ટરવ્યુ આપવા, તો આ ચોઘડિયા જોઈને કરાય, ફળ સારું મળે. તો આ દિવસ રાતના ચોઘડિયા છે સાહેબ. નાના મોટા કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ સારું કામ કરવું હોય તો ચોક્કસથી આ સમયમાં થઈ શકશે. ફરી એકવાર માંગલિક ગતિવિધિ નહીં થાય, માંગલિક કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો હવે વાત કરીએ આપણે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. આપણા પરિવારમાંથી એક જણે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ મહારાજ આ વશીકરણ વિશે કંઈક કહો, વશીકરણ વિશે સમજાવો. તો આજે આપણે એમની વાતનું માન રાખીને એની ઉપર આપણે આ પ્રશ્નનું નિવારણ આપીએ. શું ખરેખર આ જમાનામાં વશીકરણ થઈ શકે? શું ખરેખર વશીકરણ હોવાના દાવા સાચા છે? શું ખરેખર કોઈકને આપણે વશમાં કરી શકાય? ઘણા લોકો અમુક ખાસ કરીને કોઈ છોકરી કોઈ છોકરા જોડે ભાગી જાય ને છોકરો યોગ્ય ઉમેદવાર ના હોય ત્યારે આ વાતો જોવા મળે છે કે આને તો વશીકરણ કરેલું છે. કોઈક પતિ એની પત્નીની દરેક વાત માનતો હોય તો બધા એવું કે ભાઈ આને તો પત્નીએ વશીકરણ કરાવી દીધું છે.
પેલા તો મારો છોકરો રામ જેવો હતો, રાવણ જેવો થઈ ગયો, પત્નીની દરેક વાતો માને છે. એવું ના હોય સાહેબ. પણ આ એક વસ્તુ છે, ખરેખર વશીકરણ શું? 10 મહાવિદ્યા છે આપણા શાસ્ત્રોમાં છે ને. 10 મહાવિદ્યા છે. માતંગી, બગલામુખી. બગલામુખી પણ એક મહાવિદ્યા છે. માતાજીને જે કહેવાય એવી 10 મહાવિદ્યા છે. ભૈરવી, માતંગી, અને એમાંની એક મહાવિદ્યા છે મોહિની. મોહિની એટલે કે કોઈકને તરત જ તમારા મોહમાં, તમારી માયામાં જકડાઈ દેવો, તમારા આભા, તમારી વાતોમાં તરત આવી જાય તેને મોહિની કહેવાય. એટલે કે મોહિની જ વશીકરણ. તમારા મોહમાં આવવું, તમારી વાતોમાં આવવું, એ એક આ વશીકરણનો ભાગ છે. એટલે વશીકરણ કહેવાય. પણ શું સાહેબ આ જમાનામાં આવું મોહિની કોઈકને તરત મોહમાં લાવી શકાય? કોઈકને વશીકરણમાં લાવી શકાય? તો આપણા વેદોક શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે જેની કુંડલીમાં ચંદ્ર રાહુ હોય અને ચંદ્ર રાહુ નબળો હોય, ચંદ્ર રાહુ બેઠેલો હોય, એ વ્યક્તિને જ્યાં મોહિની કે વશીકરણ થઈ શકે અથવા તો એના મોહમાં આવી જાય. બાકી અશક્ય વસ્તુ છે કે કોઈને, મને તો મુકેશ અંબાણી છે, આટલા બધા હીરો હિરોઈનો છે, કોઈ કેમ વશીકરણ નથી કરતું? કેમ કોઈ એ નથી કરતું? એટલે ખાલી જેની કુંડલી, આપણે જેની કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલો યોગ હોય એ લોકો જ ભૂત પ્રેત જોઈ શકે અથવા તો એમને આભાસ થાય. એવી જ રીતે જે લોકોની કુંડલીમાં ચંદ્ર રાહુ હોય ને એવા જ લોકો આનો શિકાર બને અથવા તો આની અસર થોડીક થાય, વધારે નહીં. અને સાહેબ આ જમાનામાં તો આ વસ્તુ અશક્ય છે. કારણ કે મોહિની કરવા માટે તો એક તો તમારે પેલી જે ઉપાસના કરવી પડે, તમારે એના માટે અમુક ઔષધિઓ લાવવી પડે, અમુક ફૂલ લાવવા પડે કે જે આ હવે અત્યારે મળતા જ નથી આ કળિયુગની અંદર. આજથી 200 વર્ષ પહેલા કોઈ કીધું હોય ને કે ભાઈ મોહિની કર્યું તો આપણે 2 વાર માની બી લઈએ, ચલો કે ભાઈ હશે. શક્ય હતું 200 વર્ષ પહેલા, કારણ કે એવી ઔષધિઓ હતી, એવા ફૂલ પાંદ. હવે અગસ્ત્યનું ફૂલ, મોહિની વશીકરણ માટે અગસ્ત્યનું ફૂલ જોઈએ, બોલો. હવે અગસ્ત્યનું ફૂલ મળે જ નહીં સાહેબ, ગોતી બતાવો. એ વર્ષે એક જ વાર થાય, જ્યારે અગસ્ત્ય તારો આકાશમાં દેખાય ને એના બીજા દિવસે અગસ્ત્યનું ફૂલ આવે અને એક જ આવે. તો હવે એ વસ્તુ કઈ રીતે પોસિબલ છે? મારે તમને લોકોને સાહેબ ઊંડાણમાં અભ્યાસ આનો એટલા માટે આપવો છે કે આ વસ્તુ તમને મનથી સમજણમાં આવે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજમાં આવે. એટલે આપણા જે શાસ્ત્રો તંત્ર મંત્ર જે લાલ કિતાબના ટૂચકા કે એમાં છે ને, એમાં એના પ્રયોગમાં છે કે અગસ્ત્યનું ફૂલ તો કમ્પલસરી જોઈએ. હવે એ વર્ષે એક વાર આવે, એ બી એક જ આવે, તો શક્ય કઈ રીતે છે? એટલા માટે સૌ પહેલા તો હવે તો ક્યાંય અગસ્ત્યના ફૂલ મળતા જ નથી. તમારે કોઈ જંગલોની વચ્ચે જવું પડે અને ગોતવું પડે ને એમાં પણ પહેલા એને પ્રાર્થના કરીને લેવું પડે તો એ અસર આપે. એટલે સાહેબ એ વાતમાં માલ નથી કે ભાઈ અત્યારના જમાનામાં, હાલની વાત કરું છું, 200 વર્ષ પહેલા કદાચ શક્ય હતું, હાલના જમાનામાં શક્ય નથી. હું તો કહું છું 100 વર્ષ પહેલા બી શક્ય હતું, પણ જ્યારથી આ બધું મોડર્નાઇઝેશન થતું ગયું છે ત્યારથી અશક્ય છે. કારણ કે એની પૂજા, એની ઉપાસના, એની કરવા માટેની વસ્તુ બધું સાહેબ અત્યારે મળે એવું જ નથી, શક્ય જ નથી. ઔષધિઓ જ ક્યાંક ગોતવી પડે. આવું છે. હવે મોહિનીને છે ને આપણે સાયન્સની ભાષામાં હિપ્નોટિઝમ સાથે સરખાઈ શકાય. હિપ્નોટાઇઝ તો સાયન્ટિફિકલી પ્રૂવન છે કે ભાઈ હિપ્નોટાઇઝ વ્યક્તિ કરી શકે છે, પણ એના માટે એક તો તમારી સામે હોવો જોઈએ ને તમને સ્પર્શ કરેલો હોવો જોઈએ. હિપ્નોટાઇઝ ક્યારે થાય કે માણસ તમારી નજરની સામે હોય ને તમને સ્પર્શ કરે ને તો જ તમે હિપ્નોટાઇઝ થઈ શકો ને એની પણ અસર ખૂબ જ
લિમિટેડ હોય, 2 કલાક, કલાક કે 6 કલાક કે 12 કલાક, એનાથી વધારે હોય જ ના શકે. તો હિપ્નોટિઝમ એઝ અ સાયન્ટિફિક પ્રૂવન છે, પણ એની અસર નહિવત છે, 12 કલાક સુધી જ હોય. અને બીજું કે 12 કલાકમાં પણ માણસ સામે રૂબરૂ હોવો જોઈએ અને એને શરીરને સ્પર્શ કરેલો હોવો જોઈએ. તો આ તમે કોઈ અજાણ્યા વ્યક્તિને તો તમારું શરીર સ્પર્શ નહીં કરવા દો. તો આ બધી વસ્તુઓ બહુ ધ્યાન રાખે છે વશીકરણમાં, એટલે કે ઇંગ્લિશમાં એને હિપ્નોટિઝમ કહી શકીએ, ગુજરાતીમાં મોહિની કહેવાય, શાસ્ત્રોક્તમાં આપણે એને વશીકરણ કહીએ છીએ. એટલે જો તમારા મનમાં પણ કોઈ આવું હોય કે ભાઈ આને આવું કર્યું છે, તેવું કર્યું છે, તો આ જમાનામાં શક્ય નથી. અને કદાચ સાયન્ટિફિકલી વિજ્ઞાનની પદ્ધતિમાં પણ 12 કલાકથી વધારે એનો સમયગાળો નથી. એટલે આ વસ્તુ પર હવે વિચારવાનું બંધ કરજો. જેને પણ આપણને આ સંદેશો મોકલ્યો હતો કે ભાઈ ચોક્કસથી આ પ્રશ્નનો જવાબ આપજો મહારાજ, આજે એમને આપણે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે અને એમને નિશ્ચિતપણે આપણે કહીએ છીએ કે ભાઈ એમાં કોઈ એવું મોટું હોઈ શકે નહીં. ચંદ્ર રાહુ હોય અને જો 100 વર્ષ પહેલા કશુંક હોય તો આપણે માનત, પણ હવે તો એ પણ શક્ય નથી. તો સુંદર મજાની વાત કરી આપણે. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. મેષ રાશિ, સ્નાયુઓમાં દુખાવો રહ્યા કરે, કોઈ અણધાર્યા લાભ થાય, આકસ્મિક લાભ થાય, નાના મોટા અંગત લાગણીઓ બહાર આવે, મુશ્કેલીનો સામનો કરવો પડે. લીલો શુભ કલર શુભાંક 6. વૃષભ રાશિ, નવી તક જાણવા મળે, નવી તકો જાણો. આંતરિક ઉર્જામાં બદલાવ થાય, લોકોની વાતમાં બહુ આવવું નહીં, લોકોની વાતોમાં આવીને ખોટી ચર્ચામાં ઉતરવું નહીં. પરિવાર સાથે દિવસ સારો, સુંદર, આનંદમય જાય. શુભ કલર પીળો શુભાંક 7 રહે. મિથુન રાશિ, દુખાવાની સમસ્યા રહી શકે છે, ધાર્મિક કાર્યો થશે, સારા કાર્યો થઈ શકે, પરિવારજનોની તબિયત સાચવવી, કાર્યોમાં કોઈ વિઘ્નો ના આપે તેનું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. બાકીની રાશિ કર્ક સિંહ કન્યા વિશે વાત કરીએ. જલ્દી લોકો પર વિશ્વાસ મૂકશો નહીં, તબિયતમાં ખાસ ધ્યાન રાખજો, શરીરને સાચવજો. મોસાળ પક્ષથી નાના મોટા લાભ થાય, કોઈ ફેરફાર થતા જોવાય છે. લીલો શુભ કલર શુભાંક 6. સિંહ રાશિને વધારે પડતું ઠંડુ ખાવું તમારા માટે સારું નથી, કિંમતી વસ્તુનું ધ્યાન રાખજો. નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારીને નિર્ણય લેજો. સિંહ રાશિવાળા જે પણ નિર્ણય લો. પરિવાર જોડે દિવસ સારો પસાર થશે. સફેદ શુભ કલર શુભાંક 9. કન્યા રાશિ, બને ત્યાં સુધી આંખોનું ધ્યાન રાખજો, માંદગીમાંથી મુક્તિ મળશે. ધ્યાનથી દિવસની શરૂઆત કરવી. તમારા પૈસા આવવાના યોગ છે. કન્યા રાશિ, નાણાંનો પ્રવાહ વધે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી મેષથી કન્યાની. હવે બાકીની રાશિની પછી વાત કરીશું. હવે વાત કરવાની છે આપણે આપણા દર્શક મિત્રો જોડે, તેમની જોડે સુખ દુઃખની વાતો કરીએ, તેમનો મનનો ભાર ઓછો કરીએ. પ્રથમ કોલરને જોડીએ. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. બોલો બેન. હા, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મારી તારીખ છે 11/4/67. હા. સમય? હા, સમય સાંજે 6 થી 6:30 છે. સ્થળ ચકલા છે. મારે એવું થયું છે કે મારા ઓપરેશન નસની દુખાવો છે, કમરનું, ગાદીનું છે, તો ઓપરેશન કરવાનું, પણ એમાં શું થાય, બધા રિપોર્ટો અલગ અલગ આવે છે. બધા માટે એક થાઇરોઇડ માટે અટકી છે, તો મને એમને મળી જશે કે પછી થશે થોડું એમ? મેષ રાશિનો ચંદ્ર, કન્યા લગ્ન, ભરણી નક્ષત્ર, બીજની તિથિ અને વિષકુંભ યોગ છે. હવે સૂર્ય શનિ જોડે છે બેન. સૂર્ય શનિ જોડે હોય ને એટલે એકાદ સર્જરી કરાવવાના યોગ બને, નાના મોટા ઓપરેશનના યોગ બને છે. એટલે એ રાહત મળે એના માટે સૂર્યનારાયણને જળ ચડાવો. કાળા તલ નાખીને રોજ સૂર્યનારાયણને જળ ચડાવો. સૂર્યના 12 નામ 12 વખત બોલો. સાથે નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનું રાખો. અને બને ને તો બેન ત્રીજી આંગળીમાં તમે તાંબાની વીંટી પહેરી લો. તાંબાનું ધારણ કરો, 100% લાભ થશે. આટલું કરજો, સારો એવો લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હા, પલક, અમદાવાદથી પલક. પલકભાઈ બોલો. જન્મ તારીખ?
30 જુલાઈ 1998. સમય સવારે 10:32. સમય સવારે 10:32. હા. ચલો બોલો, શું પ્રશ્ન છે? ગાંધીધામ ગુજરાત. ગાંધીધામ ગુજરાત. હા, મારે એ પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે અને છોકરો કેવો મળશે, દેખાવમાં કેવો હશે, કેરેક્ટરમાં કેવો છોકરો મળશે, લગ્ન ક્યારે થશે? જો કન્યા રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 7મની તિથિ છે, 7મે ગુરુ છે, 10મે શુક્ર મંગળ બુધના ઘરનો છે અને બુધ રાહુ 12મા સ્થાને છે. એટલે સ્વાભાવિકપણે છોકરો તમને જોવા જાવ તો ઠીકઠાક છે અને પ્રેમ લગ્નના યોગ દેખાય છે. સાચું કહું તો મને પ્રેમ લગ્નના યોગ દેખાય છે. બીજું વસ્તુ છે કે તમને જ્યાં રહો છો ત્યાંથી થોડુંક અંતરે માગવું આવી શકે એમ છે. શું કરવાથી લાભ થાય? ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો, રોજ લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી. હા, મારી જન્મ રાશિ છે 9/12/62. 9/12/62. હા, ને જન્મ સ્થળ સુરત. સમય બોલો. સમય નથી ખબર. ચલો, શું છે પ્રશ્ન? હા, મારે છે ને બોડી હેવી છે ને અત્યારે શ્વાસની ને એવી બહુ તકલીફ ચાલે છે, તબિયત સારી નથી રહેતી. શનિ કેતુ જોડે છે ને એટલે આ વસ્તુ થાય. મેષનો ચંદ્ર, કુંભ લગ્ન, ભરણી નક્ષત્ર, 13ની તિથિ, 12મે શનિ કેતુ અને 6 મંગળ રાહુ, એટલે સ્વાભાવિક છે ફેફસામાં ને બધામાં સમસ્યા આપે. શું કરવાથી લાભ થાય? પંચમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં, પંચમુખી રુદ્રાક્ષ લાલ દોરામાં, કાળામાં નથી પહેરવાનું, લાલ દોરામાં પહેરવાનું છે. લાલ દોરામાં પહેરજો. સોમવારના દિવસે વહેલી સવારે 10 કલાકે ભગવાન શંકરને સ્પર્શ કરીને પહેરી લેજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. 5/7/99. સમય સમય 1:50 બપોરે. જન્મનું સ્થળ જન્મનું સ્થળ જુનાગઢ. લગ્નમાં પ્રોબ્લેમ છે, મંગળ શનિ સામ સામે છે, બરોબર છે? લગ્નની સમસ્યા છે? ના ના, લગ્નનું નથી. તો માનસિક રીતે કઈ નિર્ણય નથી લેવો, મૂંઝાય છે. એટલે જો એને છે ને લગ્નમાં મંગળ છે ને 7મે શનિ છે, એટલે આજે નહીં તો કાલે લગ્નમાં એક પ્રોબ્લેમ આવે. બીજું, શનિ નીચનો હોય એટલે ડિસિઝન મેકિંગ લો રહે. 10મા સ્થાનમાં બુધ રાહુ છે, બુધ રાહુ હોય એટલે સ્વાભાવિકપણે એને કોઈ બી વાત સીધી લીટીએ ના, અચ્છા વાતોમાં જલ્દી આવી જાય, આવું થાય. બુધ રાહુ જોડે હોય તો નથી, અમુક લોકોની વાતમાં જલ્દી આવી જતા, તો આ બધું થાય. અને સાહેબ આજે નહીં તો કાલે છોકરાને છે ને લગ્નના સ્થાનમાં મંગળ અને 7મે શનિ છે, એટલે 100% એક આ પ્રોબ્લેમ રહેશે. શું કરવાથી લાભ થાય? 2 વસ્તુ, દર મંગળવારે અને શનિવારે 27 લવિંગની માળા ભગવાન હનુમાનજીને ચડાવે અને આંકડાની માળા ચડાવે તો એને લાભ થશે. અને આ બુધ રાહુ માટે શું કરવાનું? છેલ્લી આંગળી આવે ને, ટચલી આંગળી, ત્યાં પન્ના કરીને રત્ન આવે, ગ્રીન કલરનો પેલો નંગ કહેવાય, એ પહેરાવજો અને દરરોજ તુલસીના 5 પાન ખવડાવજો, એટલે ડિસિઝન પાવર એનો પાવરફુલ થઈ જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. બાકીની અન્ય રાશિ પર વાત કરીશું આપણે. તુલા રાશિ, સમાચાર સારા મળે, કોઈક જગ્યાથી સારું કામ થાય, વેપાર ધંધામાં સાચવવાનું રહેશે, ધાર્મિક સ્થળોની મુલાકાત થશે, અતિથિ આવવાના યોગ છે, રાતો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને કાલે આર્થિક રીતે જો કોઈ નિર્ણય લેતા હોય તો સમજી વિચારીને લેજો. ખાસ આર્થિક મુશ્કેલી આવી શકે છે વૃશ્ચિક રાશિ. સફળતા મળવાના યોગ છે, કામના સ્થળે વખાણ થશે, નવું કોઈ વ્યક્તિ કાં તો નવી મીટિંગ કાં તો નવા વ્યક્તિ સાથે વેપાર ચાલુ રહેશે. લાલ શુભ કલર, શુભાંક 8. ધનરાશિને કર્મચારી સાથે, તમારા ઉપલા અધિકારી સાથે કે તમારા ઓફિસ સ્ટાફ જોડે ટૂંકમાં કોઈ બોલવાનું કે વાદ વિવાદ ના થાય. આકસ્મિક કામ આવી જાય, વડીલોનું ધ્યાન રાખવું, દાન પુણ્ય થશે. પીળો શુભ કલર, શુભાંક 9 રહેશે. બાકીની છેલ્લી 3 રાશિ, મકર રાશિ, નાણાં રોકતા પહેલા સલાહ લેજો, ધાર્યું કામ થશે, કામમાં સફળતા મળશે, પ્રમોશન મળી શકે છે.
મગજ શાંત રાખવું, નારંગી શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિને શેર બજાર અથવા ઉદ્યોગવાળાને વિચારીને નિર્ણય લેવો, દિવસ સારો આનંદમય જશે. કોઈ કાર્યમાં વિલંબ ના થાય તેનું ધ્યાન રાખીશું, પ્રવાસના યોગ બને, ભૂરો શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું, સંબંધોમાં મતભેદ ના થાય, સાસરા પક્ષથી સારા સમાચાર મળે, નાની મોટી નવી તક ઊભી થાય, જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી, 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરી. હવે જેનો જન્મ વર્ષ આવતીકાલે છે 2 જૂન વાળા, કેવું રહેશે એમનું આવનારું વર્ષ? સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા, હાર્દિક શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો ભાઈ. એક સુંદર મજાનું ટેરોટ 9th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે? એક તો કાલે જેનો જન્મદિવસ છે, આવનારા વર્ષમાં અનિંદ્રાની સમસ્યા ના રહે. વહેલા રાત્રે જે સુવે વહેલા ઉઠે તે વીર, તન મન બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ વ્યાખ્યાનોએ તમારે સાચી પુરવાર કરવાની છે, તો તમારું વર્ષ સારું જશે ભાઈ. એટલે મોબાઈલની પેલી ટીક 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 બંધ કરી દેજો, વહેલા સમયે સૂઈ જજો, વહેલા ઉઠી જજો, સાથે તમારા દરેક કામમાં ચપળતા રાખજો, 100 વાર વિચારજો અને પછી ડિસિઝન લેજો. આ જે પ્રમાણે કાર્ડ આવ્યું છે ને એ પ્રમાણે ખાસ નેગેટિવ વિચારો વાળા વ્યક્તિઓથી દૂર અને નેગેટિવ વિચારોથી તમે પોતે દૂર. 2 વસ્તુને માનવાનું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું રાખે, આખું વર્ષ સારું જશે. આટલું કરજો, પ્રભુ લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી વશીકરણ, મોહિની, હિપ્નોટિઝમ પર આજે આપણે સરસ ચર્ચા કરી. આશા રાખું છું તમને આનંદ આવ્યો હશે. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું. આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ, અને સારા કાર્યો કરતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો અને લોકોને કહેતા રહો કે જોતા રહે. આવતીકાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.